એલા કાક જૂનવાણી વાતો કરો તો હા ફરી લ્યો જૂનવાણી તો જો ગામમાં વાતો કરતા મારા દાદાની કે મારો દાદો એવા બરુકા હતા કે અહીંયા બેલાન ધારમાં પણ વણ્યો હતો. હા બેલંગા. હા તે પાકિસ્તાનમાં જઈને પીડ્યો હતો. હજી પીડ્યો પાછો. હા પેલા તો ડોકરા હતા હો. ખોરાક મારા દાદાની બધા અમારે ગામમાં વાતો કરે. ઈ ગામમાં નવા મકાન પડ્યા ને એટલે મારો દાદો એક ડાળ ખાલી કાપી હતા અને એ પાછી એને પાડામાંથી લઈને આવ્યા હતા. એને પાડો મોનીતો પાડો હતો. એક ડાળ પાડામાંથી લઈ આવ્યા. ઈ ડાળનું આખા ગામનું વરણ કર્યું અને ઈ આખા ગામનું વરણ થઈ જતા તોય વરણ વધ્યું એવડી ડાળ લઈ હતા પાડામાંથી. અને એને પાડો બહુ માનીતો હતો. એને ઈ વાતો કરે કે ડોકરા અત્યારે મોટા ડોકરા ને ઈ વાતો કરે કે કેતા હોય કે તારા દાદાનો પાડો. ઈ મારા દાદાનો પાડો એકવાર ઈ આ બાજુ બહાર ગયા હતા એટલે એમાં અહીંયા વચ્ચે ક્યાંક ટ્રેન વાળાથી વાત થઈ ગઈ. એને અમદાવાદના વધારે નાખ્યા પાડાના ટ્રેનના. તો અહીંયાથી મારે દાદે પાડો ટ્રેન બે ધીરા રવાના કર્યો તો ટ્રેન મોર અડધો કલાક પાડો પહોંચાડ્યો. પાડો કેવો હશે? ટ્રેનમાં કાંઈક રોલો થઈ ગયો છે. રોલામાં તો એટલે એવું હતું ટ્રેનમાં પંચર પડ્યું. ઈ ટાયર બદલાવા પંચર પડ્યું હતું એટલે મારો દાદો આગળ નીકળી ગયા. ડોકરા વાતો કર્યો પેલા અને પેલા ભાઈ તો ડોકરાની ખોરાક એવી હતી બધી અને પાડાની એવી સાકરી. આ તો બધું એવું. આ તો ગેટ ફેર આપણે બેસી ને તો ધણવા દડે કે અત્યારના છોકરાને તો શું મોબાઈલ નુકસાન નથી આવતો કે મોબાઈલમાં બગડે કોક આવો હારા બધા બેઠો હોય અહીંયા આવી હારી વાતો કરે તો ધણવા દડે. આ તો મોબાઈલ લઈને ખૂણામાં બેઠા હોય.